ગરમીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે। રાજ્યના 6 શહેરો એવા છે કે જ્યાં પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે। આપને માહિતી આપી દઉં કે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે। 41.7 ડિગ્રી ગરમી રાજકોટમાં નોંધાઈ છે, જ્યારે અમદાવાદમાં પણ 40.7 ડિગ્રી જેટલું તાપમાન છે। આ તરફ ભુજ, કંડલા, વડોદરા અને ગાંધીનગરમાં પણ 40 ડિગ્રીથી વધુનું તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે રાજ્યમાં ગરમી આકરી પડવાની છે અને એ જ અનુસાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી આજે સમાચાર સામે આવવા લાગ્યા છે। રાજ્યના મુખ્યત્વે તમામ જે શહેરો છે ત્યાં પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે અને સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે। તો આ આકરો ઉનાળો બપોરે 12 થી 4 બહાર ન નીકળવાની તબીબોની ખાસ સલાહ, નિષ્ણાતોની સલાહ અને વધુમાં વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું, પાણી પીવું, છાશ, લીંબુ શરબત તેનું સેવન કરવું તેવું પણ નિષ્ણાતો કહી રહ્યા છે। અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને બાળકો, વૃદ્ધો, સગર્ભાઓ અથવા તો કોઈ બીમાર છે તેમણે પણ, કારણ કે જે પ્રકારની ગરમી પડી રહી છે, આકરી ગરમી, અંગ દજાડતી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે અને 40 ડિગ્રીને પાર રાજ્યના મુખ્ય શહેરોનું અત્યારે તાપમાન છે।